વાવ તાલુકાના સૌપુરા ગામે ચૌધરી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વાવ તાલુકાના સૌપુરા ગામે ગત રાત્રે ચૌધરી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવો દ્વારા સૌને નવા વર્ષના અભિનંદન પાઠવીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મત આપીને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આહવાન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 4-5 લોકો સમાજને વેચવા નીકળ્યા છે તો તેમના ભેગા રહેવું નહીં। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રજનીભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક રાતમાં શું આવી ગયું ખબર નથી પડી મને, પણ તમે સમજો છો હું સમજુ છું તો આ સમાજ આખાને વેચવા નીકળ્યા હોય તો એવા લોકોની સાથે આપણે ભેગું રહેવાય નહીં। અને સ્પષ્ટતાપૂર્વક કહેવું, તમે અમારા વડીલ છો, અમારી હાથ જોડીને વિનંતી છે, તમે આવશો, તમે રોટલા ખવડાવશું, બધું કરશું, પણ મતની બાબતમાં મહેરબાની કરીને આ ધંધો મત કરો। કેમ કે 4-5 લોકો ષડયંત્ર કરીને આ સમાજને, જો ભોળો સમાજ ચોક્કસ હશે પણ સમાજ મૂર્ખ નથી, એની આંખો ખુલ્લી છે કે કેને મત આપવાથી ક્યાં બગડે છે, કોણ જીતે છે, આ બધી ખબર પડે છે। તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આમાં કોઈ બગાડે નહીં। આ યુવાનોથી કરી, વડીલોથી કરી, બધા કામનો મેસેજ ચોખ્ખે ચોખ્ખો નીચે સુધી પહોંચાડો। મને પાસે ઘણા કે શંકરભાઈ તમે આમ કરશો, તમારે આમ થશે, તેમ કરશો, તેમ થશે। મેં કીધું ભાઈ સાહેબ, મારે તો કામ કરવા વાળો માણસ છું, મેં તો મારું જીવન પ્રજા માટે આપ્યું છે। મને નુકસાન થશે કે ફાયદો થશે એનો કોઈ દિવસ વિચાર નથી કર્યો। હું કોઈ કરોડોપતિ બાપનો દીકરો નથી, મારે તો એક નાનકડા ખેડૂત પરિવારની અંદરથી પેદા થયો છું, પ્રજાની સેવા કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યો છું। અને જેટલા દિવસ સુધી શરીરની અંદર શક્તિ રહેશે ત્યાં સુધી જે કંઈ કામ હશે, આ નહીં તો ચૂંટણી હારી ગયો તો ડેરીના કામની અંદર બેસીને એ 4000 કરોડની ટર્નઓવર કરતી ડેરીને 20,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડો રહી છે। મેં તો એ પુરુષાર્થ કરું છું વ્યવસ્થા, બાકી જે કામ મળે એની અંદર કર્યા કરશું। પરંતુ નજર સામે દેખાતું હોય અને જો હું બંધ રહું, હું બોલું નહીં, તો એવું નહીં થાય। નજર સામે મને દેખાતું હોય કે આખા સમાજને છેતરવા માટે તમે બેઠા છો, તો તમે છેતરી જાઓ, હું બોલું નહીં, એવું નહીં થાય, એવું નહીં થાય। અને એમાંય કદાચ બોલવાનું મને લાગતું હતું કે બધા એમપી સાહેબ ને બધા ગામડે ગામડે ફરતા હતા, મને લાગ્યું કે સમાજનો તો મને બધા મળતા હતા, ફોને કરતા સાહેબ મત તો અમે આપશું। પરંતુ ગઈકાલે જયારે એમણે વાત કરી ત્યારે મને લાગ્યું, ઓ ભાઈ હવે મહેરબાની કરો, હવે ઘણું થયું। તમે આ રીતની વ્યવસ્થા, જો આ રીતની વાતો ત્યાં આગળ કરતા હોય તો એ બાબત ઠીક નથી। મારે બાકીના જવાબો છે એ બાકીના ચૂંટણી પછી જયારે આપવાના હશે ત્યારે આપીશ, પરંતુ અત્યારે તો મારે એટલી જ વાત વિનંતી કરવાની છે કે અત્યારની સમયની અંદર તમે બધાને મારી પ્રાર્થના છે કે આ લોકો છેતરી ના જાય, નહીતર ઘણી વખત પેલું બકરાનું કૂતરું કરી નાખે, વારંવાર કહે ઓહો શું લઈને નીકળ્યા, આ તો કૂતરું છે, આ તો કૂતરું છે। તો આપણને 3, 4, 5, 7, 10 વખત બોલ બોલ કરે ને, એમ કે ક્યાં મત આવ્યા છે, ક્યાં મત આવ્યા છે, આમ કરી કરીને આપણા મગજની અંદર એ ટાઈપનું ઢસાઈ જાય। તો આવું ન થાય જોજો। અને બીજી વાત, ઘણા પછી પાછા મને કહેતા હોય છે કે અત્યારે હવે આવું મારું બેટું થયું ને અમે મત તો આપશું, પણ મત આપ્યા છેડે અમારા ગણ લાગશે કે કેમ, લેખે લાગશે કે કેમ? તો લેખે લગાવવાની જવાબદારી મારી પરબતભાઈ સાહેબ, એના માટે લેખે લાગે એના માટેની જવાબદારી અમારી બેની, એની ચિંતા ના કરતા, લેખે જ લાગશે। તમે જે આપો છો એનું અલેખે ન જાય, તમે જે નાખો છો એ દૂધ દોશો એ દોણામ જશે, તમારું બારોબાર નહીં જાય, એની જવાબદારી અમારી, આમાં બગડવા નહીં દઈએ અમે કશું। તો બસ મારી આટલી જ પ્રાર્થના હતી, આટલી વાત કરવાની હતી। તો ના પાડવાનું છે, સામે વાળા ના પાડશો કે મત નથી બગડવા દેવા। બૈરા છોકરા બધાને જઈને સમજાવશો ને, પાછો મગજમાં બીજું આવ્યું હશે, એ ઠીક કરવું પડશે, તમારે કરવું પડશે। જઈને ઘરે ચૂપચાપ રહેશો નહીં થાય। ગામમાં પણ આગા પાછું હોય તો 2-5 જણને ઝઘડતા નહીં, વિનંતી કરજો, આ વાત સમજાવજો કે આ મત બગાડવા માટેની ગોઠવણ છે, આ ગોઠવણની અંદરથી બહાર લાવવાનું કામ તમારે મારે કરવું પડશે, બધા ભેગા થઈને। અમે બધા ક્યાં પહોંચી શકશે એમપી સાહેબ કે અમે બધા? એ તો અત્યારે આટલી ઉંમરે પણ એક ગામડા સુધીનો પ્રવાસ કરી રહ્યા છે છેલ્લા 10 દિવસથી, ક્યાં સુધી બધા પહોંચી શકે? તમારે ઉપાડવું પડે કામ। મારી તો મર્યાદાઓ છે, છતાંય આજ આવીને તમને બધાને કહું છું, તો એકલા એમપી સાહેબ કેટલે પહોંચે, કેટલી જગ્યાએ જઈ શકે? તમારે બધાએ ભેગા થઈને આ કામને આગળ વધારવું પડે। આટલી જ વિનંતી મારે તમને બધાને કહેવાની હતી। દિલ ખોડીને પોતાનો ભાઈ છું, પોતાનો દીકરો છું, એટલે આ સાચા રસ્તા ઉપર સાચી વાત તમારા બધા ઉપર પહોંચાડી છે। મારા કોઈ શબ્દોના કારણે કોઈના મનની અંદર કઈ લાગ્યું હોય તો જરા ક્ષમા કરજો, તમારો જ દીકરો છું।
પરંતુ મને લાગ્યું કે થોડી સાચી વાત તમારા બધા વચ્ચે મેલું અને તમને બધાને ભરોસો આપું છું અને ભરોસો તૂટવા નહીં દઉં, તમને એકલા પડવા નહીં દઉં. આટલી જ વાત સાથે સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.